तो आ गए आप स्वागत करो तमाરું આપણી યુટ્યુબ ચેનલ પીડર ક્લાસીસની અંદર સ્ટુડન્ટ્સ તમે વિચારતા હશો કે સર હવે તો પરીક્ષા પૂરી થઈ ગઈ હવે કેવો વિડિયો એમ તો સ્ટુડન્ટ્સ હવે આ વિડિયો કોઈ ટોપિક પર આઈએમપી નો નથી કે સામાજિકના આઈએમપી આપો ગુજરાતીના આઈએમપી આપો પણ સ્ટુડન્ટ્સ આ વિડિયો બનાવવાનો મકસદ શું તમે સમજો ધોરણ 10 ની અંદર ભણતા તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા તો પૂર્ણ થઈ ગઈ પરીક્ષા પૂરી થઈ ગઈ હવે દિવાળી વેકેશન મોજ મસ્તીના દિવસો સ્કૂલ જવાનું નહીં ટ્યુશન જવાનું નહીં મજાની વાત એકદમ સાચી વાત સ્ટુડન્ટ્સ મોજ મસ્તી કરતી રહેવાનું સ્ટડી કરવાની અને મજાઈ કરવાની દેખો હવે સ્ટુડન્ટ્સ તમે 10મા ધોરણના વિદ્યાર્થી છો હવે આ જે દિવાળી વેકેશન છે ને આને તમે 3 રીતે યુઝ કરી શકો 10મા ધોરણમાં ભણતા વિદ્યાર્થી માટે દિવાળી વેકેશન ખાલી મજાના દિવસો નહીં મજાના દિવસો છે આરામ કરવાના દિવસો છે સાથે સાથે થોડી ઘણી સ્ટડી કરવી પણ જરૂરી છે જેથી આપણો ટાઈમ ટેબલ ચાલુ રહે આપણે પાછળ ના રહી જઈએ સમજ્યા કે ના સમજ્યા હા તો આ વેકેશનની અંદર તમે 3 વસ્તુ કરીશ પોઈન્ટ નંબર 1 કે તમે જે ભણ્યું તમે અત્યાર સુધી જે દિવાળી આ પરીક્ષા પહેલાં જેટલું ભણ્યા છો એ બધાનું તમે રિવાઇઝ કરી શકો રિવિઝન કરી શકો એક આ પોઈન્ટ થાય કરો હોય તો આ દિવાળી વેકેશનમાં બીજો શું થાય કહો સ્ટુડન્ટ્સ અમુક વિદ્યાર્થીને વિજ્ઞાનની અંદર કદાચ પ્રક્રિયાઓ સમતોલિત કરતા ન આવડતી હોય સંયોજન બનાવતા ન આવડતા હોય અથવા ગણિતમાં દાખલા ન આવડતા હોય અથવા અંગ્રેજીની અંદર ટેન્સ ના આવડતા હોય એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ ન આવડતું હોય ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ ન આવડતું હોય અમુક ટોપિકમાં એ લોકો કાચા હોય તો એ લોકોએ એ જે કાચા ટોપિકને પાકા કરવા માટેનો આ એક સમય છે અને ત્રીજો કે જે એડવાન્સ તમે એડવાન્સ તૈયારી ચાલુ કરી શકો એડવાન્સ એમ કે દિવાળી વેકેશન છે તો જે સ્કૂલ ખુલશે ત્યારે જે નવા પ્રકરણ છે એ પ્રકરણની તમે અત્યારથી જ પ્રિપરેશન કરી શકો છો તો આ જે સમય છે ને એમાં 3 વસ્તુ થાય કે જે ભણ્યા છો એનું રિવિઝન કરી શકાય જેમાં કાચા હોય એને પાકા કરી શકાય અને આગળનું તમે કરી શકો છો તો આ વિડીયોની અંદર હું તમને તમારો જે પ્રકરણ નંબર 1 છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ આ વિદ્યાર્થી હજુ કંઈ એવું નહીં કે આ પ્રકરણ પૂરું થઈ ગયું આ તમારી ફર્સ્ટ એક્ઝામ પતી ગઈ જો તમારી બીજી પરીક્ષામાં પણ આ પ્રકરણ આવવાનું જ છે અને બોર્ડની પરીક્ષામાં પણ આવવાનું જ છે હવે જે બીજી પરીક્ષા આવશે એમાં કેવું આવશે તમને ખબર છે ને તમારો બધો જ સિલેબસ આવશે બધા જ પ્રકરણમાંથી 80 ગુણનું પેપર આવશે પછી બોર્ડની અંદર પણ 80 ગુણનું જ આવશે હવે બધું જ આવશે હવે એવું નહીં થોડા ચેપ્ટર આવશે હવે બધા જ ચેપ્ટર આવવાના છે તો આ વિડીયોની અંદર હું તમને જે વિદ્યાર્થી પ્રકરણ નંબર 1ની અંદર રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ જે પ્રકરણ છે એમાં અમુક વિદ્યાર્થીને સંયોજન બનાવતા ના આવડતું હોય તો એવું બનાવતા શીખવાડવાનો છું તો ચલો વિડીયોની શરૂઆત કરીએ વિડીયો ગમે તો લાઈક કરી દેજો પહેલી વાર આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર પણ કરી દેજો તો ચલો શરૂઆત કરીએ તો સ્ટુડન્ટ્સ વિડીયોની અંદર જુઓ તમે આ પ્રકરણની અંદર જે પ્રક્રિયાઓ આવે છે તમને ખબર ને રાસાયણિક પ્રક્રિયાઓ આવે અને તમારે સમતોલિત કરવાની હોય બનાવવાની હોય આવું બધું આવે તો વિદ્યાર્થી તમને એ પ્રક્રિયાઓ કરવા માટે તમને સંયોજન આવડવું ખૂબ જ જરૂરી છે જેમ કે હું તમને તમારી સામે લખું જેમ કે આ એક નામ લખ્યું આપણે હાઇડ્રોક્સાઇડ જુઓ એક નામ લખ્યું ઉપર પણ લખવું પડશે જેમ કે મેં લખ્યું સોડિયમ હાઇડ્રોક્સાઇડ તો વિદ્યાર્થી મિત્રો તમને આનું સૂત્ર આવડવું જોઈએ કે સોડિયમ હાઇડ્રોક્સાઇડનું સૂત્ર શું થાય તો તમને એટલું ખ્યાલ હોવો જોઈએ કે સોડિયમ હાઇડ્રોક્સાઇડનું સૂત્ર થાય NaOH હવે તમે જ વિચારો કે જો તમને આવું સૂત્ર જ ના આવડે તો પ્રક્રિયામાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ લખેલો આવે તો તમે એનું શું લખવાના NaOH તો આવડે ને તો શું લખો જેમ કે એક બીજું કહું તમને કેલ્શિયમ કાર્બોનેટ જુઓ કેલ્શિયમ કાર્બોનેટ તો તમને આનું સૂત્ર બનાવતા આવડવું જોઈએ શું થાય CaCO3 તમને એમ લાગતું હશે કે સાહેબ શું આ તમે તૈયાર કર્યા છે ના સ્ટુડન્ટ્સ આના માટે તમારી જોડે 2 પોઈન્ટ છે જો
અમુક વિદ્યાર્થીઓ કેવા હોય કહું કે એ વિદ્યાર્થી આને ડાયરેક્ટલી તૈયાર કરે. સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH, કેલ્શિયમ કાર્બોનેટ CaCO3, સલ્ફ્યુરિક એસિડ H2SO4, પછી હાઇડ્રોક્લોરિક એસિડ HCl, મેગ્નેશિયમ ક્લોરાઇડ MgCl2, સોડિયમ ક્લોરાઇડ NaCl. આવું એ લોકો ગોખી નાખે, તૈયાર કરી નાખે. અને જ્યારે તૈયાર કરી નાખે ત્યારે પ્રક્રિયાની અંદર લખેલું આવે સોડિયમ ક્લોરાઇડ એટલે લખી દે લોકો NaCl. સમજી ગયા? પણ હું તમને કહું છું ને, મારા 5 વર્ષના એક્સપિરિયન્સના આધારે હું તમને કહું, તમારે આને તૈયાર કરવાની જરૂર નહીં. આને તમારે તૈયાર કરવાની, ગોખવાની જરૂર નહીં. તમારે આને બનાવવાનું, અને બનાવવાનું કઈનું એ હું તમને સમજાવીશ. દેખો, 5 વર્ષથી હું મારા ગામમાં, મારા ઘરે જ કોચિંગ સેન્ટરની અંદર ભણાવું જ છું 5 વર્ષથી. તો કોઈ પણ વિદ્યાર્થીને હું તૈયાર નહીં કરાવતો, એને શીખવાડું છું. તમે એને એમ કહો ને કે ચલ કોપર કાર્બોનેટનું સૂત્ર લખ, તો એવો લખી દે. એને ખબર છે કે મારે શું કરવાનું છે ને શું નહીં. તો એવી રીતે હું તમને ભણાવવા માગું છું કે જ્યારે આ સંયોજન હોય તો એ સંયોજનને તમે કેવી રીતે લખી શકો છો. એવું ખાલી તમને 1-2 એક્ઝામ્પલ કરાવવાનું નહીં, ઘણા બધા એક્ઝામ્પલ કરાવીશ. તો તમે વિડીયોને કમ્પ્લીટ રીતે નિહાળજો, એટલે જેથી કરીને તમને આવડી જાય. તો દેખો સ્ટુડન્ટ્સ, એના માટે આપણી જોડે આટલી વસ્તુ હોવી જોઈએ. એકવાર સાફ કરી દઉં. જુઓ સ્ટુડન્ટ્સ, તમને જો એકદમ તમારે શરૂઆતથી બનવું હોય કે સાહેબ આ બધું કેવી રીતે આવે, તો આ વિડીયોના કમેન્ટની અંદર જેને કમેન્ટ કરજો તો હું 100% બનાવીશ. અત્યારે હું જે તમારા માટે ઇમ્પોર્ટન્ટ હોય ને એ જ લાવ્યો છું, બીજું કશું લાવ્યો નહીં. દેખો સ્ટુડન્ટ, તમારે સંયોજનનું સૂત્ર બનાવવું હોય, કોઈ નામ હોય અને એ નામનું સૂત્ર તમારે લખવું છે, તો એના માટે તમને આયન આવડવા જોઈએ. શું આવડવા જોઈએ? આયન આવડવા જોઈએ. આ રીતે જુઓ, હાઇડ્રોજન છે, જેમ કે આપણે લખીએ આ જે હાઇડ્રોજન છે, હાઇડ્રોજન, તો હાઇડ્રોજનનો આયન શું થાય? તો શું થાય? H+ થાય. હાઇડ્રોજનનો આયન શું થાય? H+ થાય. એ રીતે તમે જુઓ, ક્લોરીન, આ જે ક્લોરીન છે એ જે એનો આયન શું થાય? Cl- થાય. અને આ Cl- જે બને, આ આયનનું નામ પણ હોય, એને કહેવામાં આવે ક્લોરાઇડ. શું કહેવાય સ્ટુડન્ટ? એને ક્લોરાઇડ કહેવામાં આવે. તો તમને આ આવડવું જોઈએ કે તત્વ છે એ તત્વના આયન કઈ રીતે થાય, એ તમને આવડવું જોઈએ. હવે દેખો, તમારી સાઈડની અંદર હું તમારી સામે એક પેજ આવે છે, એ પેજને તમે નિહાળો. એ પેજની અંદર તમને જેટલા તમારા માટે જરૂરી છે એટલા તત્વના આયનો લખેલા જ છે. અને એની PDF પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, એટલે વાંધો ના લેતા. પણ તમે અહીંયા ખાલી અત્યારે વિડીયો જોવો છો ને, તો આ જોજો. અહીં પણ તમારે નજરમાં રાખવાની. તમને એ આયનો આવડવા જોઈએ. એ આયનને જોઈને જ તમારે કરવાનું છે. એ આયનને જોઈને જ તમારે પ્રેક્ટિસ કરવાની છે. તો ચલો જુઓ, હવે હું તમને બનાવતા શીખવાડું. ધ્યાન આવો. જુઓ, દેખો આ સાઈડ પર તમને દેખાશે, બરાબર? એટલે હું આ સાઈડ પર લખું છું, જેથી કરીને આપણે કોઈ લોચો પડે ના. જુઓ, અહીં તો આયન આવતા હશે, એટલે અહીં તમે જોજો. ચલો જુઓ, જો તમારે સૂત્ર બનાવવું હોય તો શું કરવાનું? ધ્યાન આલો. ચલો, હું નંબર 1 કરું છું, ધ્યાન આલો. ચલો, આપણે સૂત્ર બનાવવાનું છે. સોડિયમ ક્લોરાઇડનું આપણે સૂત્ર બનાવીએ કે આનું સાહેબ સૂત્ર શું થાય? સોડિયમ ક્લોરાઇડ. તો પહેલો પોઈન્ટ, તમારી સામે જે આયનો આવે છે ને, એ આયનમાં તમે સોડિયમ હોધો, કઈ લખેલો છે? મળ્યો કે ના મળ્યો? હા. તો એ સોડિયમનું તમારે આયન લખવાનું. તો ચલો, સોડિયમનું આયન એમાં જોઈને હું લખી દઉં. તો સોડિયમનું આયન થાય સ્ટુડન્ટ્સ Na1+. જુઓ, 1 કહેવાય, અહીંયા 1 કહેવાય, એટલે Na1+. એ રીતે ક્લોરાઇડ. હવે ક્લોરાઇડ તમને લખેલો નહીં હોય, પણ ક્લોરીન લખેલું હશે, તો ક્લોરાઇડ એ ક્લોરીન પરથી બને. તો ક્લોરીનનું આયન દેખો શું થાય? Cl1-. આ રીતે થાય. હા. હવે તમારે એક વાત યાદ રાખવાનું, તમારે અહીંયા નિશાની નહીં દેખવાની કે દેખો સાહેબ અહીંયા પ્લસ છે, અહીંયા માઇનસ છે, એવું નહીં. નિશાની ના દેખતા, તમારા અંક દેખવાના. તમારે શું દેખવાના સ્ટુડન્ટ્સ? આ અંક દેખવાના. હવે મારું કહેલો વાક્ય યાદ રાખજો. જ્યારે સરખા અંક હોય ને, દેખો અહીંયા પણ 1 છે, અહીંયા પણ 1 છે, તો સરખા અંક હોય ને તો ઉડાડી દેવાના. સરખા અંક હોય
એક એક હોય તો ઉડી જશે, બે બે હોય તો ઉડી જશે, ત્રણ ત્રણ હોય તો ઉડી જશે. તો ઉડી ગયા. બસ હવે આને મિક્સ કરી દો. તો જુઓ આ તમારું તૈયાર થઈ ગયું. સોડિયમ ક્લોરાઇડનું સૂત્ર થઈ ગયું સ્ટુડન્ટ્સ. સોડિયમ ક્લોરાઇડ એટલે કે NaCl. જોઈ લો થઈ ગયું કે ના થઈ ગયું? હા. હવે એક બીજું લઈએ આપણે, જુઓ સમજાવો. પણ યાદ રાખજો જ્યારે સરખા અંક હોય તો ઉડાડવાના, એક એક હોય તો ડિલીટ થઈ જાય, બે બે હોય તો ડિલીટ થાય. પછી ઊંધું હોય કે એક હોય અને બે હોય તો કોઈ દિવસ ઉડે નહીં. હા ચલો હવે જુઓ તમે. ચલો એક બીજું લઈએ જેથી તમને વધારે આઈડિયા મળશે. જુઓ લખીએ મેગ્નેશિયમ ઓક્સાઇડ. જુઓ હવે તો મેગ્નેશિયમનું આયન જુઓ. મેગ્નેશિયમનું આયન શું છે? Mg2+. આ રીતે હશે Mg2+ મેગ્નેશિયમનો આયન. ઓક્સાઇડ એટલે ઓક્સિજન. તો ઓક્સિજનનો આયન શું છે? O2-. O2-. જુઓ હવે અહીંયા પણ બે, અહીંયા પણ બે. તો આ બે અને બે ઉડી જવાના, ઉડી જ જાય, સીધી વાત છે. તો તમારું આયન બનવાનું MgO. તમારું સૂત્ર તૈયાર. દેખો ને બે બે ઉડી ગયા એટલે સીધું જ બને ને MgO. જો આ બે એક્ઝામ્પલ તમે કમ્પ્લીટ રીતે જોઈ લો. અહીંયા એક એક ઉડી ગયું, અહીંયા બે બે ઉડી જાય છે. હવે હું તમને એવા કરાવું કે જેની અંદર અલગ થશે. પણ પહેલાં આટલા તમે જોઈ લો. સ્ક્રીનશોટ લેવો હોય તો ટેક અ સ્ક્રીનશોટ તમે લઈ શકો છો. ચલો હવે આગળ વધીએ. જુઓ હવે તમે જોજો. હવે હું અલગ લખું છું, થોડુંક અલગ બનશે. સોડિયમ ઓક્સાઇડનું બનાવીએ. બરાબર. પછી ચોથું લઈએ. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનું બનાવીએ. ઝિંક સલ્ફેટનું બને. હવે દેખો સ્ટુડન્ટ્સ, અત્યારના હું તમને બનાવતા શીખવાડ. ધ્યાન આલો. અહીંયા પહેલાં સોડિયમ લખેલો. સોડિયમનો આયન પેલી બાજુ જોઈને લખો, Na1+. લખ્યો તમે જોઈને. ઓક્સાઇડનો આયન દેખો, ઓક્સિજન એટલે શું આવ્યું? O2-. જુઓ જે વિચારેલું એ થઈ ગયું. અહીંયા દેખો અંક શું છે? 1. અહીંયા અંક કેટલા છે? 2. અહીંયા 1 છે અને અહીંયા 2 છે. તો શું થાય છે? તમે ગણિતની અંદર ભણ્યા હશો ચોકડી ગુણાકાર. ચોકડી કરતા આવડે ને? હા. તો જુઓ સ્ટુડન્ટ્સ, હવે શું કરવાનું કહું? જ્યારે આવું બે અલગ અલગ સરખા હોય તો ઉડી જાય, પણ અલગ અલગ હોય ત્યારે આ Na એક તમારે આ બાજુ લાવી દેવાનો, આ રીતે. અને ઓક્સિજનના બે તમારે અહીં પાર લાવી દેવાના. જુઓ આ Na એક આ બાજુ આવી ગયો અને ઓક્સિજનનો બે અહીં પાર આવી ગયો. હવે તમે લખો, આરામથી લખો. જુઓ Na લખ્યું, Na મેં. આ ઓક્સિજનનો બે અહીં પાઈ જાય તો એની નીચે લખી દેવાના 2 Na2. અને આ ઓક્સિજન અને એક આ જગ્યા પર આવી ગયું. તો દેખો સૂત્ર તમારું તૈયાર થઈ ગયું, Na2O1. હવે જ્યારે એકડો હોય ને, એક આવે ને ત્યારે તમે એક ના લખો ને તોય ચાલે. તો તમે આ તમારું સૂત્ર થઈ ગયું Na2O. જોઈ લો. અલગ અલગ હોય તો આ અહીં પાઈ જાય અને આ બાજુનો અહીં પાઈ જાય. તો દેખો બે અહીં પાઈ ગયેલા Na2, એક અહીં પાઈ ગયેલા Na2-1 એટલે Na2O. ઓકે થઈ ગયું. જુઓ તમે આ રીતે તમને અલગ અલગ હોય તો તમારે આ રીતે અલગ અલગ કરી દેવાના. ચલો બીજું જુઓ તમે, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. ચલો આનું બનાવીને જોઈએ. તો મેગ્નેશિયમનો આયન બનશે સ્ટુડન્ટ્સ Mg2+. શું બનશે? Mg. મેગ્નેશિયમ એટલે Mg2+. હવે હાઇડ્રોક્સાઇડ એનો આયન પેલી બાજુ હશે. જુઓ તમે OH-. હવે દેખો અહીંયા અલગ અલગ છે. અહીંયા 1 છે અને અહીંયા કેટલા છે? 2. તો હવે અહીં આવશે. હવે અહીંયા એક તમે સમજો કે તમે આ 2ને અહીં લાયા અને 1ને તમે અહીં લાયા.
તો સ્ટુડન્ટ્સ અહીંયા તો એક જ તત્વ છે, દેખો Mg એક જ છે મેગ્નેશિયમ, એટલે એક ઓને મળી જશે. પણ તમે જ્યારે અહીં બે લાવશો ને એટલે દેખો અહીંયા બે તત્વો છે. હાઇડ્રોક્સાઇડ છે ને એ બહુપરમાણુય આયન છે, બહુપરમાણુય એટલે એક પરમાણુ કરતાં પણ વધારે. તો આમાં બે હશે, જો એક ઓક્સિજન પણ છે અને એક હાઇડ્રોજન પણ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બે છે ને ખાલી ઓક્સિજનના ના કહેવાય, બે ખાલી હાઇડ્રોજનના ના કહેવાય, આ બે બંને ના કહેવાય, ઓક્સિજન ના કહેવાય, હાઇડ્રોજન ના કહેવાય. એટલે અહીંયા થોડો ખેલ કરવો પડે. જુઓ પહેલાં આપણે Mg લખીએ, અહીંયા લખું જુઓ, એટલે અહીંયા Mg એક ગયો એટલે અહીં એક લો, એક લખી દઉં. હવે આ બે અહીં આ બંને ના કહેવાય સ્ટુડન્ટ્સ, એટલે એના માટે તમારે બંનેના દર્શાવવા માટે કોન્સમાં લખી દેવાનું પહેલાં OH, આ બે કોન્સમાં લખ્યું. હવે બે અહીં એટલે અહીંયા લગાડે બે. જુઓ હવે આ બે કહેવાય, એટલે બે ઓનાઈ કહેવાય, બે ઓનાઈ કહેવાય, સમજ્યા? અને હવે વંચાઈશું એવું તમને કહી દઉં. દેખો અને કહેવામાં આવે MgOH ટ્વાઇસ. બે હોય ને બેને ઇંગ્લિશમાં ટ્વાઇસ કહેવાય, ત્રણને થ્રાઇસ કહેવાય. શું કહેવાય? થ્રાઇસ. એટલે યાદ રાખો, 4 ને તો 4 ટાઈમ, 5 ને 5 ટાઈમ, 6 ને 6 ટાઈમ આવું કહેવાય. તો બે ને ટ્વાઇસ કહેવાય. તો દેખો આને શું વંચાય કહું? MgOH ટ્વાઇસ, MgOH ટ્વાઇસ. દેખો હવે આગળ તમે જો, આ તો ઇઝી જ છે. ચલો ઝીંકનો આયન દેખો પેલી બાજુ, તો ઝીંકનો આયન થશે Zn2+. સલ્ફેટનો આયન પણ હશે, તો એનો થઈ જાય SO4 ઝીંકનો Zn2+, સલ્ફેટનો 2, એટલે દેખો આ બે ઉડી જવાના અને અહીંયા પણ આ બે ઉડી જવાના, સરખા એટલે ઉડી ગયા. તો તમારું બની ગયું ZnSO4. જુઓ તો સ્ટુડન્ટ્સ આ રીતે તમે સંયોજન બનાવી શકો છો. આયન જો તમને આવડતા હોય તો તમે આ બનાવી શકો છો. આ વિડીયોની અંદર હું આટલા લઉં છું, બરાબર? ત્યાં સુધી તમે આ આયન બધા લખી દો, એક પણ આયનને બાકી ના રાખતા. આયનને તૈયાર પણ કરી દેજો. આ રીતે યાદ રહી જવું જોઈએ તમને. સોડિયમનો આયન થાય Na1+, ઓક્સિજનનો આયન O2-, બરાબર? પછી ઝીંકનો આયન Zn2+, એ જે તમને યાદ રહેવા જોઈએ. વિડીયો તમને યુઝફુલ લાગ્યો હોય, વિડીયોથી તમને કંઈક શીખવા મળ્યું હોય ને, તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હવે બીજો જે વિડીયો આવશે ને એની અંદર હું તમને આવા બીજા વધારાના સંયોજન સોલ્વ કરતા શીખવાડીશ. ત્યાં સુધી આટલું કરજો. બેસ્ટ ઓફ લક.